આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે બાઇબલના એક ખૂબ જ પરિચિત વાક્યની આસપાસ વણાયેલો છે. હા, યોહાન 16:28. બરાબર. જેમાં ઈસુ કહે છે, હું પિતા પાસેથી નીકળીને જગતમાં આવ્યો છું, વળી જગતને મૂકીને પિતા પાસે જાઉં છું. હવે આમ જુઓ તો આનો અર્થ સીધો લાગે છે. હા, મોટાભાગના લોકો એમ જ સમજે છે કે ઈસુ સ્વર્ગમાંથી આવ્યા અને પાછા સ્વર્ગમાં ગયા, વાત પૂરી. પણ શું ખરેખર વાત આટલી સરળ છે? આપણી પાસે જે સ્ત્રોત છે એ તો દલીલ કરે છે કે આ એકદમ સરળ દેખાતા વાક્યની પાછળ એક આખી બ્રહ્માંડીય યોજના છુપાયેલી છે. બરાબર, એક આખું માળખું છે. તો આપણું આજનું મિશન એ રહસ્યને ઉકેલવાનું છે. આ વાક્ય ખરેખર શું કહેવા માંગે છે? ચાલો આને વિગતવાર સમજીએ. તો શરૂઆત કરીએ તો આ વિશ્લેષણનો પહેલો સંકેત એ છે કે આપણે સ્વર્ગ શબ્દને બહુ સરળ રીતે વાપરીએ છીએ. હા. સ્ત્રોત કહે છે કે બાઇબલમાં સ્વર્ગના ઓછામાં ઓછા બે અલગ અર્થ છે. એક છે ભૌતિક આકાશ. સૂર્ય, ચંદ્ર, તારા, જે આપણે જોઈએ છીએ. હા, જે સમય અને અવકાશનો ભાગ છે. પણ બીજો અર્થ છે એક આધ્યાત્મિક ક્ષેત્ર, જેને રોમનોના પત્રમાં દેવનું રાજ્ય કહ્યું છે, જે પવિત્ર આત્મામાં છે. બરાબર છે. તો જ્યારે ઈસુ કહે છે કે તેઓ પિતા પાસેથી આવ્યા, ત્યારે આપણું મન સીધું જ, ખબર છે, તારાઓની પાછળથી આવતા કોઈકનું ચિત્ર દોરે છે. પણ શું આ સ્ત્રોત એવું સૂચવી રહ્યો છે કે તેમનું આવવું એ કોઈ ભૌતિક મુસાફરી નહોતી? બરાબર. એક આધ્યાત્મિક વાસ્તવિકતામાંથી આપણી વાસ્તવિકતામાં પ્રવેશ હતો. અને આ ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે એ જ આપણને વાક્યના બીજા ભાગને સમજવામાં મદદ કરે છે. જગતને મૂકીને પિતા પાસે જાઉં છું. હા, જો તેમનું આવવું ભૌતિક ન હતું, તો શું તેમનું જવું ભૌતિક હતું? અહીં જ આ વિશ્લેષણ એક રસપ્રદ મુદ્દો ઉઠાવે છે. શું કહે છે? તે કહે છે કે પિતા પાસે પાછા જવુંનો અર્થ સમય અને અવકાશની બહાર, મતલબ અનંતકાળમાં વિલીન થઈ જવું એવો નથી. ઓકે, તો પછી શું? એનો અર્થ છે આપણા જ બ્રહ્માંડમાં દેવદૂતોના સ્વર્ગમાં આવેલા એક વાસ્તવિક સિંહાસન પર બિરાજમાન થવું. આ ખ્યાલ થોડો જટિલ છે, પણ ચાલો તેને સરળ બનાવીએ. એક મિનિટ. વાસ્તવિક સિંહાસન એટલે સમય અને અવકાશની અંદર આવેલું કોઈ સિંહાસન? હા, બરાબર. અને અહીં પિતા શબ્દનો અર્થ પણ ઊંડો છે. સ્ત્રોત મુજબ અહીં વાત અનંત ઈશ્વરની નથી, પણ પિતાના નામની છે. પિતાનું નામ? હા, આ નામને આપણે એક રાજવી પદવી જેવું સમજી શકીએ. જુઓ, રાજા પોતે અલગ છે, પણ તેમની પદવી એ તેમની સત્તા, અધિકાર અને શાસનનું પ્રતીક છે. જે રાજ્યમાં સ્થાપિત થયેલું છે. બરાબર. આ પદવી સમય અને અવકાશમાં અસ્તિત્વ ધરાવે છે. તેથી પુત્રનું પિતા પાસે જવું એટલે અનંતકાળમાં પાછા ફરવાને બદલે સમય અવકાશની અંદર જ એ પદવી કે સત્તાના કેન્દ્રને ગ્રહણ કરવું. વાહ! એટલે એક પ્રકારનું પદગ્રહણ. હા, એકદમ. આ તો આખી વાતને એક નવા જ દ્રષ્ટિકોણથી રજૂ કરે છે. પણ મને અહીંયા એક વાત સમજાતી નથી. જો પુત્ર પહેલેથી જ ઈશ્વર હતા, દ્વિતીય સ્થાનના ઈશ્વર, તો તેમને કોઈપણ વસ્તુ વારસામાં મેળવવાની જરૂર કેમ પડી? સારો પ્રશ્ન છે. કે કોઈ પદવી ગ્રહણ કરવાની જરૂર પડી? વારસો તો કોઈ એવી વસ્તુ ન હોય જે તમારી પાસે પહેલાથી ન હોય. આટલી લાંબી અને પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવાનું કારણ શું હતું? આ ખૂબ જ સારો પ્રશ્ન છે, અને તે જ આ વિશ્લેષણના કેન્દ્રમાં છે. અને જવાબ છે કાયદેસરતા. કાયદેસરતા? હા. સ્ત્રોત દલીલ કરે છે કે પુત્રને પિતાના નામનો વારસો મેળવવાનો હતો, જે સમય અને અવકાશ પરની માલિકીનું પ્રતીક છે. પણ તેઓ આ વારસો એક અનંત આત્મા તરીકે ન લઈ શકતા. કેમ? તેમણે એક સર્જિત જીવ, એક મનુષ્ય બનવું પડ્યું, જેથી તેઓ સૃષ્ટિના પ્રતિનિધિ તરીકે કાયદેસર રીતે આ વારસો પ્રાપ્ત કરી શકે. ઓહ, તો એનો અર્થ એ થયો કે આખી માનવ અવતારની ઘટના એક પ્રકારની કાયદાકીય પ્રક્રિયા હતી, જેથી સૃષ્ટિ પરનો અધિકાર યોગ્ય રીતે મળી શકે? હા, તમે એવું કહી શકો, એક પ્રકારની કોઝમિક કાનૂની કાર્યવાહી. રસપ્રદ છે. પાઉલ ફિલિપીના લોકોને લખેલા પત્રમાં આ જ પ્રક્રિયાનું વર્ણન કરે છે. તે કહે છે કે પુત્રએ પોતાને ખાલી કર્યા, દાસનું રૂપ લીધું અને મનુષ્ય જેવા બન્યા. અને એટલું જ નહીં? હા, એટલું જ નહીં, પણ તેમણે મૃત્યુ સુધી, ક્રોસ પરના મૃત્યુ સુધી આજ્ઞાનું પાલન કર્યું. અને એના કારણે ઈશ્વરે તેમને અત્યંત ઉન્નત કર્યા અને એવું નામ આપ્યું જે સર્વ નામો કરતાં શ્રેષ્ઠ છે.
ઓકે, એટલે અહીં એક કારણ અને અસરનો સંબંધ છે. બરાબર. તેમના આજ્ઞાપાલનને કારણે તેમને વારસો મળ્યો. એ વાસ્તવિક સિંહાસન પર બેસીને તેઓ સમય અને અવકાશ પર પોતાનો કાયદેસર અધિકાર સ્થાપિત કરે છે. અને આ જ સિંહાસનને પિતાના જમણા હાથે બેસવા તરીકે ઓળખવામાં આવે છે, ખરું ને? હા, પણ ઈશ્વર જે આત્મા છે તેમના માટે ડાબું જમણું જેવી ભૌતિક દિશાઓનો કોઈ અર્થ નથી. તો શું આ જમણો હાથ પણ એક પ્રતીક છે? બિલકુલ. જમણો હાથ એ કોઈ ભૌતિક સ્થાન નથી. પ્રાચીન સંસ્કૃતિઓમાં રાજાની જમણી બાજુએ બેસનાર વ્યક્તિ તેનો પસંદ કરાયેલો સૌથી વિશ્વાસુ અને વારસદાર ગણાતો. સત્તા અને અધિકારનું સ્થાન. હા, તેથી પુત્રનું પિતાના જમણા હાથે બેસવું એ તેમની ભૌતિક સ્થિતિ નથી, પરંતુ સમગ્ર સૃષ્ટિ સમક્ષ તેમના વારસાની અને સત્તાની આધ્યાત્મિક ઘોષણા છે. એક પ્રકારનું જાહેરનામું. હા, કે હવેથી બધી સત્તા પુત્રના હાથમાં છે. ઠીક છે. એટલે પુત્રે પોતાનું મિશન પૂરું કર્યું અને સિંહાસન પર બેઠા. તેમણે વારસો સ્થાપિત કર્યો. પણ મારા મનમાં એક પ્રશ્ન થાય છે કે જે લોકો પૃથ્વી પર રહી ગયા, જેમણે તેમના પર વિશ્વાસ મૂક્યો, તેમનું શું? શું તેઓ એકલા પડી ગયા? શું તેમનો સંબંધ ઈશ્વર સાથે પૂરો થઈ ગયો? ના, બિલકુલ નહીં. અને અહીંથી આ કથાનો બીજો અધ્યાય શરૂ થાય છે, જેમાં પવિત્ર આત્માની ભૂમિકા કેન્દ્રમાં આવે છે. બીજો દિલાસો આપનાર. બરાબર. ઈસુએ પોતે જ વચન આપ્યું હતું યોહાન 14:16માં કે હું પિતાને વિનંતી કરીશ અને તે તમને બીજો દિલાસો આપનાર આપશે, જે સર્વકાળ તમારી સાથે રહે. તો આ કેવી રીતે કામ કરે છે? સ્ત્રોત સમજાવે છે કે પિતા અને પુત્ર ભૌતિક રીતે આવીને વિશ્વાસીઓમાં રહેતા નથી, તેઓ પવિત્ર આત્મા દ્વારા નિવાસ કરે છે. ઓહ, હવે મને સમજાયું. એટલે જ્યારે પવિત્ર આત્મા કોઈ વિશ્વાસીમાં આવે છે ત્યારે તે માત્ર એક સારી લાગણી નથી, પણ એ જ નામ, હા, એ જ સત્તા અને ઉપસ્થિતિ તે વ્યક્તિમાં નિવાસ કરે છે. આ લિંક મેં પહેલાં ક્યારે વિચારી નહોતી. તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો છે. પવિત્ર આત્મા પુત્રના નામે આવે છે અને પુત્રનું નામ એ જ પિતાનું નામ છે, જેનો વારસો તેમણે મેળવ્યો છે. એટલે એક સાંકળ છે. બરાબર. આથી જ્યારે પવિત્ર આત્મા આવે છે ત્યારે ઈશ્વર પોતે આવે છે અને આનાથી વિશ્વાસીઓ માટે એક અદ્ભુત વાસ્તવિકતા ઊભી થાય છે. કઈ રીતે? પોલ કોરિન્થીના લોકોને લખે છે કે હવે તમારું શરીર માત્ર તમારું નથી, પણ પવિત્ર આત્માનું ઘર, એક મંદિર છે. અને એફએસીના પત્રમાં તો એનાથી પણ આગળ વાત છે. હા, ત્યાં તો કહે છે કે આધ્યાત્મિક રીતે આપણે અત્યારે જ ખ્રિસ્ત સાથે સ્વર્ગીય સ્થાનોમાં બેઠેલા છીએ. આ બધું જ શક્ય બન્યું કારણ કે પવિત્ર આત્મા આપણામાં વસે છે. આ સમજ અદ્ભુત છે. પણ અહીં સ્ત્રોત એક બીજો મહત્વનો મુદ્દો પણ ઉઠાવે છે, ખરો ને? કે આ બધું પુત્રના બલિદાન પહેલાં શક્ય નહોતું. હા, અને તે ખૂબ જ મહત્વનું છે. યોહાન 7:38-39 સ્પષ્ટપણે કહે છે કે પવિત્ર આત્મા હજુ સુધી આપવામાં આવ્યો ન હતો. કારણ કે ઈસુ હજુ સુધી મહિમા પામ્યા ન હતા. બરાબર. તેમનું મૃત્યુ, પુનરુત્થાન અને સિંહાસન પર આરોહણ, આ બધી પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ પવિત્ર આત્મા મોકલી શકાયો. આથી જ ઈસુએ કહ્યું કે મારા દ્વારા સિવાય કોઈ પિતા પાસે આવતું નથી. એ કોઈ મનસ્વી નિયમ નહોતો. ના, તે એક પ્રક્રિયા હતી. તેમણે જ પવિત્ર આત્માને આવવાનો માર્ગ ખોલ્યો, જે આપણને પિતા સાથે જોડે છે. આ બધું એક સાથે જોડાઈ રહ્યું છે. પણ હજુ પણ એક ટુકડો છે જે મને ખટકે છે. સૌથી પીડાદાયક ટુકડો, ક્રોસ. જો પુત્ર પહેલેથી જ વારસદાર હતા અને તેમને માત્ર એક માનવ તરીકે તે વારસા પર દાવો કરવાનો હતો, તો આટલી ક્રૂર અને અપમાનજનક મૃત્યુની શી જરૂર હતી? તો સીધા જ સિંહાસન પર કેમ ન બેસી ગયા? કારણ કે ક્રોસનો હેતુ માત્ર પાપોની માફી કરતાં ઘણો મોટો હતો. આ વિશ્લેષણ મુજબ ક્રોસ એક કોસ્મિક ન્યાયાલય જેવો હતો. ન્યાયાલય? હા, જ્યાં ન્યાય અને અન્યાય વચ્ચેનો ફેસલો થવાનો હતો. ક્રોસ દ્વારા પુત્રએ શૈતાન અને તેની શક્તિઓ પર ન્યાય કરવાની પોતાની યોગ્યતા અને ન્યાયીપણાને સાબિત કર્યા. એક મિનિટ, આ વાત પર થોડું ઊંડાણપૂર્વક વિચારવું પડશે. તો તમે કહી રહ્યા છો કે ક્રોસનો મુખ્ય હેતુ પાપની માફી કરતાં પણ વધારે શૈતાનની હારને કાયદેસર બનાવવાનો હતો? હા. આ તો મોટાભાગના લોકોની સમજ કરતાં બિલકુલ અલગ છે. હા, આ વિચારધારા મુજબ તે એક વ્યૂહાત્મક પગલું હતું. વિચારો, શૈતાન અને તેના અનુયાયીઓએ શું કર્યું? તેમણે સૃષ્ટિના સર્જનહાર, જે પ્રેમ સ્વરૂપ છે, તેમને મારી નાખવાનો પ્રયાસ કર્યો. આનાથી એમણે પોતાની દુષ્ટતા સાબિત કરી દીધી. બરાબર.
આ કૃત્ય દ્વારા તેમણે પોતાની દુષ્ટતાની ચરમસીમા બતાવી દીધી અને સાબિત કરી દીધું કે તેઓ શાસન કરવા માટે અયોગ્ય છે. અને પુત્રનું આજ્ઞાપાલન. પુત્રનું મૃત્યુ સુધીનું આજ્ઞાપાલન એ આદમની આજ્ઞાભંગની નિષ્ફળતાનો સંપૂર્ણ વિપરીત જવાબ હતો. આદમે જેણે ઈશ્વરની આજ્ઞા તોડીને પાપને જગતમાં પ્રવેશ કરાવ્યો હતો તેની નિષ્ફળતાનો અહીં ઉદ્ધાર થયો. ઓકે. આ સંપૂર્ણ આજ્ઞાપાલન અને નિર્દોષ બલિદાન દ્વારા પાપ અને પાપીઓનો અંતિમ ન્યાય કરવાનો એક ન્યાયી અને કાયદેસર માર્ગ ખુલ્યો. એટલે ક્રોસ વિના અંતિમ ન્યાય કરવો એ ઈશ્વરના પોતાના ન્યાયીપણાની વિરુદ્ધ હોત? આ સ્ત્રોત એ જ દલીલ કરે છે. ક્રોસે ન્યાય માટેનો આધાર પૂરો પાડ્યો અને આ વિશ્લેષણ પ્રકટીકરણના પુસ્તકનો પણ ઉલ્લેખ કરે છે. શહીદોની સંખ્યા વિશે? હા, જે કહે છે કે જ્યારે શહીદોની નિર્ધારિત સંખ્યા પૂર્ણ થશે ત્યારે પુત્ર અંતિમ ન્યાય કરવા પાછા આવશે અને એ ન્યાય પછી સૃષ્ટિના જીવો ઈશ્વરના પ્રેમ અને તેમના ન્યાય બંનેને સંપૂર્ણ રીતે સમજી શકશે. અને પછી? પરિણામે જેમ પ્રકટીકરણ 21:4માં વચન આપ્યું છે, ફરી ક્યારેય પાપ, દુઃખ કે મૃત્યુ હશે નહીં. સૃષ્ટિ તેની અંતિમ અને સંપૂર્ણ અવસ્થામાં પહોંચશે. તો અંતે શું થશે? આ ન્યાય પછી, સૃષ્ટિની પૂર્ણતા પછી અંતિમ ચિત્ર કેવું દેખાશે? જ્યારે બધું જ સમાપ્ત થઈ જશે ત્યારે અંતિમ પરિણામ શું હશે? આ ચર્ચાનો અંત સૌથી સુંદર અને કદાચ સૌથી આશ્ચર્યજનક છે. સ્ત્રોત 1 કોરિન્થી 15:28નો ઉલ્લેખ કરે છે. શું લખ્યું છે ત્યાં? ત્યાં લખ્યું છે કે જ્યારે બધું જ પુત્રને આધીન થઈ જશે, બધા દુશ્મનો, મૃત્યુ સુદ્ધા, ત્યારે પુત્ર પોતે પણ પિતાને આધીન થઈ જશે. જેથી ઈશ્વર સર્વમાં સર્વ બની શકે. એ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે. જાણે કોઈ પદ ગુમાવવાની વાત હોય. પુત્ર આટલી મોટી જીત મેળવે, આખું બ્રહ્માંડ જીતે અને પછી બધું પાછું આપી દે. આનો અર્થ શું છે? અને એ રીતે સમજી શકાય. ચાલો એક ઉદાહરણ લઈએ. જાણે એક દીકરાને તેના પિતાએ એક પડી ભાંગેલી કંપનીને ફરીથી બેઠી કરવાનું કામ સોંપ્યું હોય. દીકરો વર્ષોની મહેનત કરે છે, બધી સમસ્યાઓ દૂર કરે છે, કંપનીને પહેલા કરતાં પણ વધુ સફળ બનાવે છે. અને જ્યારે મિશન પૂરું થઈ જાય ત્યારે તે ગર્વથી તે સંપૂર્ણ થયેલી કંપની પાછી પિતાને સોંપી દે છે. આ પદ ગુમાવવું નથી? ના, બિલકુલ નહીં. આ તો મિશનની સફળ સમાપ્તિ છે. પુત્રનું આધીન થવું એ તેમની હાર નથી, પણ તેમની જીતની પરાકાષ્ઠા છે, જ્યાં તેઓ સમગ્ર પુનઃસ્થાપિત સૃષ્ટિને પિતા સમક્ષ પાછા લાવે છે. અને ત્યારે જ સૃષ્ટિનો મૂળ હેતુ પૂરો થશે. પણ અહીં એક વિરોધાભાસ જેવું નથી લાગતું? એક તરફ અંતિમ લક્ષ્ય પિતા પાસે જવાનું છે, પણ બીજી તરફ ઈસુએ કહ્યું, જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે. આ વિરોધાભાસ નથી, પણ એક ઊંડું સત્ય છે. આનો અર્થ એ છે કે પિતાનું સંપૂર્ણ પ્રકટીકરણ પુત્ર દ્વારા પહેલેથી જ થઈ ચૂક્યું છે. કોલોસીના પત્રમાં પણ આનો ઉલ્લેખ છે? હા, ત્યાં લખ્યું છે કે પુત્રમાં દેવત્વની સર્વસંપૂર્ણતા શારીરિક રીતે વસે છે. તેથી જ્યારે અંતે સૃષ્ટિ પિતા પાસે જશે ત્યારે આપણે કોઈ અજાણ્યા ઈશ્વરને નહીં મળીએ. આપણે એ જ ઈશ્વરને મળીશું જેમને આપણે પુત્રમાં જોયા છે. બરાબર. આપણે એ જ ઈશ્વરને સંપૂર્ણ રીતે જાણીશું જેમને આપણે પુત્રમાં જોયા અને અનુભવ્યા છે. પુત્ર દ્વારા પિતાનું પ્રકટીકરણ એ અંતિમ લક્ષ્યની એક ઝલક છે જે આપણને અત્યારે મળી રહી છે. આ ખરેખર અદ્ભુત છે. ચાલો આપણે આજના વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓનો સારાંશ આપીએ. આપણે એક સરળ વાક્યથી શરૂઆત કરી. હું પિતા પાસેથી આવ્યો છું અને પિતા પાસે પાછો જાઉં છું. હા, પણ આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણથી સમજાયું કે પાછા જવું એનો અર્થ અનંતકાળમાં અદૃશ્ય થવું નથી, પણ સમય અવકાશમાં વાસ્તવિક સિંહાસન પર બેસીને વારસો સ્થાપિત કરવાનો છે. અને પુત્રના ગયા પછી પણ પવિત્ર આત્મા દ્વારા વિશ્વાસીઓ સાથે તેમનો સંબંધ ચાલુ રહે છે, જે આપણને ઈશ્વરનું મંદિર બનાવે છે. અને ક્રોસ એ માત્ર પાપોની માફી માટે નહોતો, પણ શૈતાન પર ન્યાય કરીને અને સંપૂર્ણ આજ્ઞાપાલન દ્વારા સૃષ્ટિને તેની પૂર્ણતા સુધી પહોંચાડવા માટેનું એક આવશ્યક કાનૂની પગલું હતું. બરાબર છે. તો આ બધાનો અર્થ શું છે? મારા મતે આ સમજ આપણને બાઇબલના પરિચિત વાક્યોને એક નવા, ઊંડા અને વધુ સમૃદ્ધ દૃષ્ટિકોણથી જોવાની તક આપે છે. અને હું શ્રોતાઓ માટે વિચારવા માટે એક અંતિમ પ્રશ્ન મૂકવા માંગુ છું. જરૂર. જો સ્ત્રોત મુજબ પુત્રને જોવો એ પિતાને જોવા બરાબર છે
અને જો અંતિમ લક્ષ્ય પિતાનું સર્વમાં સર્વ થવાનું છે તો આ બાબત વર્તમાન સમયમાં ઈશ્વરને જાણવા અને અનુભવવાના સ્વરૂપ વિશે શું સૂચવે છે? સર્વ વસ્તુઓના અંત પહેલા પણ સારો પ્રશ્ન છે. શું પિતાને જાણવાની રાહ અંતિમ ભવિષ્ય માટે જોવાની છે કે પછી પુત્ર સાથેના આપણા વર્તમાન સંબંધમાં જ તે અંતિમ વાસ્તવિકતાનો અનુભવ શરૂ થઈ ચૂક્યો છે?